જે પણ લોકો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું ગ્રાઉન્ડ પાસ કરી ગયા છે એને માટે કોંગ્રેચ્યુલેશન, અને જેને હજી ગ્રાઉન્ડ બાકી છે, તૈયારી ચાલુ છે રનિંગની, એને પણ ઓલ ધ બેસ્ટ. તો આપણે એમના માટે 30 દિવસમાં બંધારણમાં 30માંથી વધુમાં વધુ માર્ક મળે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આપણે ભાગ 3 મૂળભૂત અધિકારો અનુચ્છેદ 12 થી 35 એમાં આપણે પહેલાં તો મૂળભૂત અધિકારોનું છે ને અરાઉન્ડ બેઝિક બધું સમજી ગયા છીએ, અને હવે આપણે આજે છે ને અનુચ્છેદ જોવાના છે, એક પછી એક એવી રીતે આપણે અનુચ્છેદ જોવાના છે. તો આપણે શરૂઆત કરીએ તો શરૂઆત થશે આપણો અનુચ્છેદ 12થી. તો આપણે અહીંયા સુધી લાસ્ટમાં ક્વેશ્ચન સુધી જોયું હતું. તો હવે આપણે આજે લેક્ચર 2 છે, આનો મતલબ કે બીજો વિડીયો છે. લેક્ચર તો શું કહેવાય, પણ વિડીયો મારો બીજો છે, મૂળભૂત અધિકારો ભાગ 3. તો સૌથી પહેલાં તો મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? ભાગ 3માં છે. અનુચ્છેદ એમાં કયા કયા આવે? તો 12 થી 35 આવે. તો હવે આપણે અનુચ્છેદ 12 રાજ્યની વ્યાખ્યા, ડેફિનેશન ઓફ સ્ટેટની વાત કરીએ તો આમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો અહીંયા અનુચ્છેદ 12માં ભારત સરકાર આવી જશે, રાજ્ય સરકાર આવી જશે, સ્થાનિક સરકાર આવી જશે. હવે ભારત સરકાર તો તમને ખબર પડે, રાજ્ય સરકાર પણ ખબર પડે, અને સ્થાનિક સરકાર પણ, સ્થાનિક સ્વરાજ સરકાર પણ તમને ખબર પડે કે ગામડામાં હોય તે એ. હવે સંસદ અને વિધાનમંડળ આવી જશે. કોણ આવી જશે? સંસદ અને વિધાનમંડળ. સંસદ એટલે ખબર પડી જાય કે લોકસભા, સંસદ એટલે લોકસભા અને પ્લસ રાજ્યસભા. વિધાનમંડળ આવે તો જો વિધાનસભા હોય તો વિધાનસભા, અને વિધાનમંડળ હોય એટલે કે વિધાનસભા પ્લસ વિધાન પરિષદ આવી જશે. એ પણ શું કહેવાશે? રાજ્ય. હવે જો કોઈ ખાનગી વ્યક્તિ કે સંસ્થા કે જે સરકાર વતી કામ કરે છે તો એને પણ શું કહેવાય? એને પણ આપણે રાજ્યની વ્યાખ્યામાં આપેલું છે. બંધારણીય અને ગેરબંધારણીય સંસ્થાઓ બંને હોય. કોઈ ખાનગી વ્યક્તિ હોય, કોઈ સંસ્થા કે જે સરકાર વતી કામ કરે છે, બંધારણીય હોય કે ગેરબંધારણીય, એને શું કહેવામાં આવશે? રાજ્યની વ્યાખ્યામાં આપેલું છે. હવે આ બાબતોનો સમાવેશ રાજ્યમાં થાય છે. તો આવી ડેફિનેશન છે રાજ્યની. પણ આવું પૂછાય ડાયરેક્ટ કે રાજ્યની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં છે? તો 12માં. કયા ભાગમાં છે? તો ભાગ 3માં છે. નીચેનામાંથી કોનો સમાવેશ રાજ્યમાં થતો નથી? રાજ્યની વ્યાખ્યામાં થતો નથી. અનુચ્છેદ 12 હેઠળ કયા નીચેનામાંથી કોનો સમાવેશ રાજ્યમાં થતો નથી? ક્વેશ્ચન બની શકે. હવે આપણે વાત કરીએ અનુચ્છેદ 13. અનુચ્છેદ 13માં શું છે? કાયદાની વ્યાખ્યા છે. મૂળભૂત હકો સાથે વિસંગત કાયદાઓ અંગે. હવે કાયદાની વ્યાખ્યા એટલે એવું નથી કે કાયદો શું છે. અહીંયા એવું કહે છે કે મૂળભૂત હકો સાથે વિસંગત કાયદા અંગે, એમ કાયદાની વ્યાખ્યા છે. આ મૂળભૂત હકો એટલે કે મૂળભૂત અધિકારોના સંદર્ભ છે કે સ્વરૂપ. જો સંસદે ઘડેલો કાયદાઓ, રાજ્ય વિધાનમંડળે ઘડેલા કાયદાઓ. કાયદાની વ્યાખ્યા તો આવું થાય કે સંસદ ઘડે અથવા તો રાજ્ય વિધાનમંડળ એટલે કે વિધાનસભા, વિધાન પરિષદ, સંસદ એટલે કે લોકસભા, રાજ્યસભા. હવે જો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલે બહાર પાડેલા હોટ હુકમ, તો આ બધું કાયદાની વ્યાખ્યામાં આવે. જો સંસદ ઘડે તો એ કાયદો કહેવાય, રાજ્ય વિધાનમંડળ ઘડે તો પણ કાયદો કહેવાય. રાષ્ટ્રપતિ કે 123 મુજબ વટ હુકમ અને રાજ્યપાલ અનુચ્છેદ 213 મુજબ વટ હુકમ બહાર પાડે તો એને પણ કાયદો કહેવાય. હવે કલેક્ટરે બહાર પાડેલું જાહેરનામું, એને પણ શું કહેવાય? તો એને પણ એક પ્રકારનો કાયદો કહેવાય. કોઈ કાયદા લાંબા સમય સુધી ચાલે, કોઈ કાયદા ટૂંકા સમય સુધી ચાલે, એ વસ્તુ અલગ છે, પણ કહેવાય કાયદો એક પ્રકારનો. એનું માનવું પડે એમ. સરપંચે પીટાવેલો ઢીંઢોરો તો પણ એ પણ એક પ્રકારનો કાયદો થાય. પ્રાચીન રૂઢિ કે પરંપરા, ભલે સરકાર નથી કહેતી કે તમે પ્રાચીન રૂઢિમાં ખોવાયેલા રહો, પણ પરંપરામાં રહ્યો, પણ તમારા આજુબાજુના લોકો, તમારું ફેમિલી છે, એ તમને એમાંથી બહાર નીકળવા ઝડપી નહીં દે. તમે જો એનું ઉલ્લંઘન કરશો, મતલબ કે તમે થોડા ડેવલપ થશો, તો એમને થોડું આંચકો લાગશે કે આ ક્યાં ઉડવા માંડ્યો, ઓલું કહે ને પંખીને પાંખ આવી પણ પાંખ કાપવા બેઠી છે સમાજ, એવી વાત છે. પ્રાચીન રૂઢિ પરંપરાઓ. પછી કાયદાના અન્ય સ્વરૂપો, આ બધું છે ભાઈ કાયદાના અન્ય સ્વરૂપ. આ કાયદાની વાત થઈ ગઈ. હવે આપણે જોઈએ કે કાયદાની વ્યાખ્યા, બંધારણીય સુધારાનો સમાવેશ થતો નથી. તો જો આ વસ્તુ યાદ રાખવા જોઈએ કે કાયદાની વ્યાખ્યામાં બંધારણીય સુધારાનો સમાવેશ થતો નથી. તો આને અલગ રાખવામાં આવ્યું છે કે તમે બંધારણીય સુધારો છે ને એને તમે કાયદાની વ્યાખ્યામાં નહીં ગણી શકો. શું કહેવાય? કાયદાની વ્યાખ્યામાં નહીં ગણી શકો. હવે જો કાયદાની વ્યાખ્યા, બંધારણીય સુધારા અનુચ્છેદ 368નો સમાવેશ થતો નથી. કાયદાની વ્યાખ્યામાં બંધારણીય સુધારાઓ અનુચ્છેદ 368નો સમાવેશ થતો નથી. અનુચ્છેદ 368 કયા ભાગમાં છે? તો ભાગ નંબર 20, બંધારણીય સુધારો. હવે જો નથી, તેથી સંસદ જરૂર પડે બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકારો પર નિયંત્રણ લાદી શકે છે. તો જો કાયદાની વ્યાખ્યામાં બંધારણીય સુધારાનો સમાવેશ થતો નથી, તેથી સંસદ જરૂર પડેલ તો શું કરે? બંધારણીય સુધારા દ્વારા, સંસદને જરૂર પડે ને તો બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકારોને નિયંત્રણમાં લાદી શકે છે. તો એમાં પછી
કાયદો એમ ન કહી શકે કે તમે ઉલ્લંઘન કર્યું, પણ હા મૂળભૂત અધિકારો એટલું બધું ઓલું નહીં કરવાનું. અમુક છે ને એનું માળખું તૈયાર નથી, પણ તો પણ સુપ્રીમ કોર્ટમાં તમે બધું થાય. પણ અહીંયા એવી રીતની ડેફિનેશન છે, થોડા ઘણા ચેન્જીસ થતા જાય. પછી અનુચ્છેદ 13 મુજબ મૂળભૂત અધિકારો વિરુદ્ધ હોય તેવો કાયદો સરકાર દ્વારા ઘડી શકે નહીં. તો આ વસ્તુ, આ મૂળભૂત અધિકારોમાં અનુચ્છેદ 13માં તમારે આટલું જ આવે કે મૂળભૂત અધિકારો વિરુદ્ધ હોય તેવો કાયદો સરકાર ઘડી શકે નહીં. આ વસ્તુ તમને સમજવાની. પણ તમને કાયદો શબ્દ આવે ને તો સાથે સાથે તમે સમજો કે કાયદો કોણે કોણે કહેવાય. કાયદાની વ્યાખ્યામાં બંધારણનો સમાવેશ થતો નથી. આ બધું છે ને સાથે સાથે લઈને ચાલો ને તો તમારી તૈયારી કહેવાય ને મજબૂત થાય. બાકી તમે આટલું વાંચી લો કે અનુચ્છેદ 13 મુજબ મૂળભૂત અધિકારોનો વિરુદ્ધ હોય તેવો કાયદો સરકાર ઘડી શકે નહીં, તો પછી તો પેપરે એવું જ થાય જાય એમ. એટલે બધું સાથે સાથે આમ કહેવાય ને પાવર સ્ટ્રોંગ આપણી પાસે હોવું જોઈએ. મટીરિયલ નહીં, આપણું મટીરિયલ તો શું, આપણા મગજમાં બધું હોવું જોઈએ. મૂળ અધિકારો વિરુદ્ધ કાયદો અનુચ્છેદ 32 મુજબ સુપ્રીમ કોર્ટ અને અનુચ્છેદ 226 મુજબ હાઈકોર્ટ દ્વારા રદ કરવા પાત્રતા ધરાવે છે. જો મૂળભૂત અધિકારો વિરુદ્ધનો કાયદો, તો અહીંયા શું કીધું કે મૂળભૂત અધિકારો વિરુદ્ધ હોય તેવો કાયદો સરકાર ઘડી શકે નહીં. આ જ વસ્તુ છે અને આના માટેના અનુચ્છેદ છે. જો મૂળભૂત અધિકારો વિરુદ્ધનો કાયદો હોય તો અનુચ્છેદ 32 મુજબ સુપ્રીમ કોર્ટ અને અનુચ્છેદ 226 મુજબ હાઈકોર્ટ દ્વારા રદ કરવા પાત્ર છે. હવે આપણે જોઈએ કે 13 એટલે કે 13માં શું કીધું કે કાયદો બંધારણીય સુધારાનો ભાગના કાયદામાં બંધારણીય સુધારાનો સમાવેશ થતો નથી. સંસદ મૂળભૂત અધિકારો એટલે કે મૂળભૂત માળખાઓને અસર કરતા કે મૂળભૂત અધિકારો વિરુદ્ધ કોઈ કાયદો ઘડી ન શકે. આ 13માં ખાલી એટલું જ લખેલું છે, પણ આપણે થોડું વધારે જોઈએ. જેમ કે આની પાસે રહો એક કેસ હતો જેની વાત કરીએ, કેશવાનંદ ભારતી કેસ 1973માં સર્વોચ્ચ ન્યાયાલયે જણાવ્યું કે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરનાર બંધારણીય સુધારો સર્વોચ્ચ ન્યાયાલય પડકારી શકાય છે. હવે વિચાર કરો, સરકાર તો કેટલી આવવાની કેટલી જવાની, એમાં કોઈક હોય હારા તો ઠીક, બાકી હોય કોઈ આડી તેડીના તો ગમે એ કરે. તો પછી કાંઈ એવું તો નહીં કે ગમે એ કરે ને આપણે સહન કરો. ના ભાઈ ના, સુપ્રીમ કોર્ટમાં જાઓ તમે, થઈ શકે. જો તે સુધારો બંધારણીય મૂળ સંરચનાની વિરુદ્ધ હોય તો એ શું કરશે, સુપ્રીમ કોર્ટ રદ પણ કરી નાખશે. તો આપણે અહીંયા સામાન્ય 2 અનુચ્છેદ જોયા, 13 રાજ્યની વ્યાખ્યા, 14 કાયદો એટલે શું કે મૂળભૂત અધિકારો વિરુદ્ધનો કાયદો હોય તો એ રદ કરી શકાશે, એમ પડકારી શકાશે. હવે જો સમાનતાના અધિકારો, તો હવે સમાનતાથી યાદ આવે તો દીકરો દીકરી એક સમાન, દીકરો દીકરી એક સમાન. સૌથી પહેલાં તો શું કરો, દીકરો દીકરી એક સમાન કરો, એટલે પહેલાં સમાનતા આપો. છેલ્લા 14 થી 18માં તો જો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. હવે જો કાયદા સમક્ષ સમાનતા પૂછે ને તમને, તો આપણે બ્રિટનમાંથી લીધું છે અને આ નકારાત્મક અભિપ્રાય છે. કાયદાનું સમાન રક્ષણ એ અમેરિકામાં લીધું છે ને હકારાત્મક અભિપ્રાય છે. હવે જો કાયદા સમક્ષ સમાનતા એ નકારાત્મક થીમ છે. હવે માની લો કે કોઈ વ્યક્તિ છે એ 15-20 દિવસથી ભૂખ્યો છે અને એને ભૂખ લાગી, તો મતલબ કે 15-20 દિવસ તો કોઈ વ્યક્તિ બહુ મજબૂર છે, એને એવી આપાતકાલિક જરૂર પરિસ્થિતિ થઈ કે એને હોસ્પિટલનું કંઈક કામ આવી ગયું છે કોઈનું, અને એને 10-12 હજારની તાત્કાલિક જરૂર છે અને કોઈ આપી એવું શકે નહીં, અને એની પાસે છે ને, અને એને ચોરી કરી, ગુનો છે ભાઈ, ચોરી કરવી ગુનો છે, 100% ગુનો છે. અને કોઈ વ્યક્તિ છે જે ચોર જ છે, જે કાયમ ચોરી જ કરે, મીન્સ કે એને એમ ચોરી કરી છે એમને. તો આ બંને છે ને, બંને એ કાયદા સમક્ષ સમાન કહે છે. કાયદામાં એવું નથી કે આને ચોરી ક્યાં કારણ એ મહત્વનું નથી એવું કહેવા માંગે છે. એટલે આ નકારાત્મક. કાયદા સમક્ષ સમાનતા એ કેવું છે, નકારાત્મક અભિગમ. કાયદાનું શાસન એટલે કે રૂલ ઓફ લો. સૌપ્રથમ એવી ડાયરી આપ્યો વિચાર, કાયદાનું શાસન છે, રૂલ ઓફ લો એ સૌપ્રથમ કોણે આપ્યો, તો એવી ડાયરીએ. હવે આપણે 14માં પાછા જોઈએ કે અનુચ્છેદ 14 મુજબ ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની અથવા કાયદા સમાન રક્ષણની ના પાડી શકશે નહીં. તો શું કહે છે કે અનુચ્છેદ 14 એમ કહે છે કે રાજ્ય કે ભારત રાજ્ય ક્ષેત્રની અંદર કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની અથવા તો કાયદાના સમાન રક્ષણની ના નહીં પાડી, કોઈ વ્યક્તિ ના નહીં પાડી શકે એમ. કાયદા સમક્ષ સમાનતા એ નકારાત્મક ખ્યાલ છે. તમામ માટે કાયદો એક સરખો કોઈ વ્યક્તિ તેની પરિસ્થિતિને આધારે કોઈ વિશેષા અધિકાર ન આપી શકાય, એટલા માટે. હવે જો કાયદાનું શાસન નકારાત્મક છે, કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું શાસન એમાં શું છે, તો કાયદા સમક્ષ સમાનતા નકારાત્મક છે. કેમાંથી લીધું આપણે, બ્રિટનમાંથી લીધું. સમાન કાયદા સમક્ષ સમાનતા, પણ કાયદાનું સમાન રક્ષણ અમેરિકામાં લીધું, હકારાત્મક છે. કાયદો એ સર્વોપરી છે,
પરિસ્થિતિને આધીન વિશેષાધિકાર છે, અહીંયા છે એટલા માટે. મે બી કેટલાક છે આમાં જોવું પડશે યાર પેજ. આ લેક્ચર થોડો લાંબો થવાનો મને એવું લાગે છે. વિડીયો આ થોડો લાંબો બની જવાનો, કેમ કે ટૂંકું હોય ને તો મજા આવે યાર, પછી બહુ લાંબુ નથી ખેંચી એકાદું. તબડકો. કાયદાનું સમાન રક્ષણ એ હકારાત્મક ખ્યાલ છે. એ તો આપણે જોયું. પરિસ્થિતિને આધીન અનુરૂપ વિશેષાધિકાર મહત્વ આપે છે. સમાન પરિસ્થિતિમાં મુકાયેલા વ્યક્તિઓ ઉપર સમાન કાયદો લાગુ પડે. હવે જો ભારતીય રાજ્ય વ્યવસ્થામાં સમાનતામાં અપવાદો સ્વીકારાયેલા છે, જેમ કે અનુચ્છેદ 361માં રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ હોદ્દા ઉપર હોય તો એમના ઉપર ફોજદારી કે તો લાગી જ ન શકે, અને દીવાની લગાવવાની તો પણ 2 મહિના અગાઉ કહેવું પડે. પછી 361 છે, 105 છે, 194 છે વિધાનમંડળના સભ્યો માટે, આવું જ છે. તો એવું બધું છે. એ અનુચ્છેદ જ્યારે જે આવે ત્યારે જોશું, પણ આ થોડું અપવાદ કરી કે તમને સમજાયું. હવે આપણે જોયું કે આર્ટિકલ 14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. તો આપણે પાછું ઓવરવ્યૂ વાંચી જઈએ કે કાયદાનું શાસન સૌપ્રથમ કોણે કીધું? એવી ડાયરીએ. કાયદાનું શાસન એ શું છે? મૂળભૂત સંરચનામાં આપેલ શબ્દ છે, ફેરફાર નહીં, શબ્દમાં ફેરફાર નહીં. 73માં કેસ આવ્યો કે જો કાયદાનું શાસન શું કીધું કે મૂળભૂત સંરચનામાં આપેલ શબ્દ ફેરફાર નહીં. આમાં 1973 કેસવાનો કેસ આવ્યો કેરળ રાજ્ય. હવે જો આર્ટિકલ 14માં આપણે જોયું કાયદા સમક્ષ સમાનતા. તો બ્રિટન નકારાત્મક વ્યક્તિ તેની પરિસ્થિતિને આધીન વિશેષાધિકાર ન મળે. કાયદા સમાન રક્ષણ એટલે કે અમેરિકામાંથી હકારાત્મક. સમાન પરિસ્થિતિમાં મુકાયેલા વ્યક્તિને સમાન રીતે કાયદો લાગુ પડે. જેમ કે અનુચ્છેદ 361 અહીંયા આવે છે કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ તેના કાર્ય અથવા લીધેલ નિર્ણય માટે દેશના કોઈ પણ ન્યાયાલયમાં પડકારી શકાય નહીં. તો હવે જો આ બધા અનુચ્છેદ અહીંયા નીચે લખેલા છે, મને યાદ નથી કે આમાં શું છે બધું, તો વાંચું પછી ખબર પડે છે. એટલા બધા અનુચ્છેદ અહીંયા જ આવી જશે. બોલો, વિચાર કરો તમે. તો અનુચ્છેદ 361 રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ તેના કાર્યકાળમાં કરેલ કોઈ પણ કાર્ય અથવા લીધેલ નિર્ણય માટે દેશના કોઈ પણ ન્યાયાલયમાં પડકારી શકાય નહીં. એ તો એના હોદ્દા ઉપર એને કર્યું ને. હવે પોલીસ હોય એને એન્કાઉન્ટર કર્યું હોય ને પછી એને કે હવે તું વર્દી તે ઉતારી હાલ હોય રિટાયર થાય, પછી કે તે પોલીસ તો તારે 2ના મર્ડર કર્યા હતા, એન્કાઉન્ટર, હવે તો તું પોલીસ રહ્યો ને એટલે આની વિશે તારા ઉપર કાર્યવાહી થશે. કાર્યકાળ દરમિયાન તેમની સામે કોઈ પણ ન્યાયાલયમાં ધરપકડ કે જેલવાસ સંબંધિત પ્રક્રિયા થઈ શકે નહીં. કાર્યકાળ દરમિયાન તેમના કાર્યકાળ દરમિયાન તેમના વિરુદ્ધ કોઈ પણ ફોજદારી કાર્યવાહી થઈ શકતી નથી. તેમના કરેલા વ્યક્તિગત કાર્યો બદલ જો દીવાની કાર્યવાહી કરવી હોય તો 2 મહિના અગાઉ નોટિસ આપવી પડે. પછી અહીંયા અનુચ્છેદ 361 આ અનુચ્છેદ બધા આવે ને એટલે આ બધા વધારે પેજ થઈ ગયા, બાકી આટલું બધું ન હોય. જો આ 361 આવ્યું, 61 આવશે, 5-4 અનુચ્છેદ આવે ને એના લીધે થોડું લાંબુ થઈ ગયું. અનુચ્છેદ 361 જો કોઈ વ્યક્તિ સંસદ અથવા રાજ્ય વિધાનમંડળ બંને ગૃહો કે કોઈ એક ગૃહની સત્ય કાર્યવાહી સંબંધિત વિષય વસ્તુ પ્રકાશિત સમાચાર પત્રમાં, રેડિયો, ટેલિવિઝનમાં કરે તો તેના પર દેશના કોઈ પણ ન્યાયાલયમાં ફોજદારી કે દીવાની કાર્યવાહી કરી શકાય નહીં. જો આમાં અનુચ્છેદ 361 યાદ રાખવા જેવું છે. જેમ કે આપણે છીએ તો સંસદમાં છે, લોકસભા છે, વિધાનસભા, એનો વિડીયો ઉતાર્યો આપણે. સંસદમાં લોકસભા રાજ્યસભા બંને આવી છે, એવી રીતે રાજ્ય વિધાનમંડળ એટલે કે વિધાનસભા વિધાન પરિષદ એનો કોઈ વિડીયો હોય આપણે વ્યક્તિગત રીતે અંદર ગયા હોય, આપણે એના સભ્ય હોય તો મેં બી અંદર જઈ શકીએ, બાકી તો આરા જવા દે ન જવા દે શું ખબર. તો એનો કોઈ વિડીયો હોય તો આપણે સત્ય હકીકત છે ને ભાઈ, એ તમે સંસદની અંદર તમે જે કરો છો એ લોકો જોવે, એમાં શું વાંધો છે. તો એટલા માટે એવું કાર્ય તો તમારી ઉપર કોઈ દી ફોજદારી કે દીવાની કાર્યવાહી નહીં થઈ શકે. અનુચ્છેદ 105માં શું કીધું કે સંસદ અથવા તેની કોઈ સમિતિ સંસદના કોઈ પણ સભ્ય દ્વારા કહેવામાં આવેલ વાત કે રજૂ કરેલ મત સંબંધિત કોઈ પણ ન્યાયાલયમાં કાર્યવાહી થઈ શકે નહીં. હવે જો અહીંયા સંસદ અથવા તેની કોઈ પણ સમિતિ સંસદના કોઈ પણ સભ્ય દ્વારા 105માં એવું કહે છે કે સંસદમાં એકબીજાની પટ્ટી ઉતારતા એકબીજાને નેત નવું કહેતા હોય છે ને, તો એના વિશે પણ તમે કંઈ કાર્યવાહી ન કરી શકો. બોલો, એવું કહે છે. પછી અનુચ્છેદ 194 મે બી આ લાસ્ટ હશે કે આની પછી કહે છે 194 લાસ્ટ છે. તો જો આ ઓલામાં 105માં કીધું શું કીધું કે સંસદ, તો અહીંયા 194માં એવું કીધું કે રાજ્યની વિધાનમંડળ કે તેની કોઈ પણ સમિતિ રાજ્ય વિધાનમંડળ કોઈ સભ્ય દ્વારા કહેવામાં આવેલ વાત કે રજૂ કરેલ મત સંબંધિત કોઈ પણ ન્યાયાલયમાં કાર્યવાહી થઈ શકે નહીં. તો જો આ બે અનુચ્છેદ સાથે સાથે યાદ રાખી શકાય
105, 194. 105માં હું સંસદનો કોઈ સભ્ય ગમે એવું બોલ્યા, બડબડ કરે, કાંઈ વાંધો નહીં, નો તમે કેસ કરી શકો. એવી જ રીતે અનુચ્છેદ 194માં શું કીધું કે રાજ્ય વિધાનમંડળનો કોઈ પણ સમિતિની અથવા રાજ્ય વિધાનમંડળના કોઈ સભ્ય દ્વારા કહેવામાં આવેલી વાત માટે પણ તમે જઈ શકો. પ્રભુ ન જઈ શકો એમ. હવે જો વિદેશી રાજદૂત, શાસકો તથા કૂટનીતિના વ્યક્તિઓને દીવાની અને ફોજદારી કાયદા સમક્ષ રક્ષણ પૂરું પડાયું છે. હવે કોઈ વિદેશી રાજદૂત આવ્યો અને તમને એમ થાય કે ચલો આને હાથો હાથ ઉપાડી લે, તો એવું ન હોય. શાસક આવ્યો હોય અહીંયાનો, કેમ કે આપણા મોદી સાહેબ ક્યાંક ગયા હોય પ્રકડવા અને કે હવે આ બહુ હમણાંથી ટણી કરે છે તો આને ઉપાડી લઈએ હાથો હાથ, તો એવું ન કરી શકે. હવે જો કાયદા જેમ કેમ કે અહીંયા આપણે જ વાત કરી લઈએ કે અહીંયા કોઈક આવ્યું હોય, ક્યાંથી આવ્યું હોય, ગમે દેશમાંથી આવ્યું હોય, એનો દુશ્મન દેશ એમ કહે કે આને ઉડાડી દો તમારા આ નેતાને, તમને અમે કરોડો અબજો રૂપિયા આપશું, એમ તો એવું ન કરી શકાય. કાયદાના શાસનના ખ્યાલને બંધારણમાં મૂળભૂત માળખા ક્ષેત્ર તરીકે ગણાયેલ છે, અર્થાત તે બંધારણીય સુધારા દ્વારા પણ બદલી ન શકાય. કાયદાના શાસનના ખ્યાલને શું કીધું? બંધારણના મૂળભૂત માળખાના અંગ તરીકે ગણવામાં આવે છે. તો એમાં પછી અર્થને શું કહેવાય? બંધારણીય સુધારા દ્વારા પણ ન બદલી શકાય. હવે 194 વિધાનમંડળના સભ્યો, એ તો આપણે જોઈ લીધું યાર. હવે જો 14માં કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ, આ બધું જો એકને એક વસ્તુ કેટલી વાર રાખેલું છે, કેમ કે આમ નહીં તો આમ યાદ રહેવું જોઈએ. અપવાદો 361, 394, 105 ને 104. હવે જો તમે આ અપવાદો કદાચ તમારી સામે આમાંથી એકાદો આવી ગયો, તમને અનુચ્છેદ યાદ નથી કે કયો આવશે આમાંથી, પણ તમને એટલી ખબર છે કે 14ના અપવાદો કેમાં છે? 361, 361, 105 ને 194. હવે આ ત્રણમાંથી એક ઓપ્શનમાં બાકીના બીજા અલગ હોય, તમને તરત ખબર પડે કે આ હશે આમાંથી. તો આ વસ્તુ શું કહે ખબર? જે વાંચેલું હોય ને એના માટે છે ને ઓપ્શન રિમૂવ થાય. બાકી વાંચ્યા વગરનો હોય ને તો એ એમ કહે કે હું આ ટીક કરું, બેમાંથી એક ને એ સાચું આવે, એવું ન હોય. તમે વાંચેલું હોય ને, તમે ભલે ભૂલી ગયા કે કંઈ ગયું આ તે કે 194 શું આવ્યું કે વિધાનમંડળના સભ્યો છે કે ગમે અપશબ્દો કાંઈ બોલે એવું કાંઈ તો નથી કેસ થતો. 105માં સંસદ છે, તો હવે તમે ભૂલી ગયા કે 105માં સંસદ હતું કે 194માં સંસદ હતું, પણ ઓપ્શનમાં 105 ને 194માંથી એક જ હોવાનું કદાચ મે બી એવું બની શકે કે પેપર સેટર એવું નથી કે આ 4 ઓપ્શનમાં નાખશે, મે બી, અને નાખે તો પછી પેપર ટફ કહેવાય, અને એવું જ હોવું જોઈએ. તો એક વસ્તુ યાદ રાખવાની સારી રીતે, બાકી આવી રીતે રિમૂવ થઈ શકે. હવે આપણે વાત કરીએ 15મું. પહેલાં છે ને અનુચ્છેદ થોડો ઉપર છલ્લો આવશે, પછી પાછો ડીપમાં આવશે, પછી પાછો ઉપર છલ્લો આવશે, એવું બધું આવશે, એવું ચીમતીમાં આવશે ટૂંકમાં, કાંઈ નક્કી નહીં હોય કેવી રીતે આવશે. તો અનુચ્છેદ 15 ધર્મ, પછી વંશ, લિંગ કે જન્મસ્તર આધારે ભેદભાવ ન કરી શકાય. હવે આનું એક્ઝામ્પલ તમે જુઓ ને કે જન્મસ્તર આધારે કઈ રીતે, આ તમને થોડું અલગ લાગે. આ શું જન્મસ્તર આધારે? માની લો કોઈ યુપી બિહારનો ભાઈઓ અહીંયા આવી ગયો, તમે ભેદભાવ કરો એ નીકળ અહીંયાથી, તો એવું ન થઈ શકે. ગુજરાતમાં આપણે બહુ બહારથી આવે છે બધા, એટલા માટે. અનુચ્છેદ 15માં શું કર્યું? ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્તર આધારે ન થઈ શકે ભેદભાવ. જેમ કે જાહેર સ્થળો, જાહેર મિલકતો વગેરે ભેદભાવ પર પ્રતિબંધ. હવે જો ભેદભાવ બંધારણમાં હકારાત્મક છે અને રક્ષાત્મક, સમાજના અસહાયક લોકો કે જેમને અત્યાર સુધી સહન કર્યું એમના માટે છે, હકારાત્મક વિકાસ થાય એટલા માટે. તો 15 શું કીધું કે ધર્મ, લિંગ, વંશ, જાતિ, જન્મસ્તર આધારે ભેદભાવ નહીં કરી શકે. આમાં પાછા પેટા પ્રકાર છે. 15(2) શું કીધું? જાહેર જગ્યાએ કૂવાઓ પર નહીં. 3 શું કીધું? બાળકો, મહિલાઓ સાથે નહીં. અને 4 એવું કીધું 15(4) કે ઓબીસી, એસસી અને એસટીને ઉત્કર્ષ માટે રાજ્ય કાયદા ઘડી શકે, એટલે કે એમના ડેવલપમેન્ટ માટે સરકાર કરી શકશે. તો જો અત્યાર સુધી આપણે જે વાંચ્યું ને એ બધું મેં ઉપર ચાલુ કીધું. હવે આવી ગયું એક અનુચ્છેદ 15(1). તો જો કોઈ નાગરિક સાથે ફક્ત ધર્મ, મૂળ વંશ, જાતિ, લિંગ અને જન્મસ્થાન આધારે પર રાજ્ય ભેદભાવ કરી શકે નહીં. પણ સમાજમાં કેવું હોય, કોઈ વ્યક્તિ પીએસઆઈ હોય તો એનું રિસ્પેક્ટ થોડીક વધારે હોય. કોઈ હવે ફાલતુ હાલતો હોય તો એની રિસ્પેક્ટ ઓછી હોય ને, કોઈ પટ્ટાવાળો હોય તો એ વસ્તુ અલગ છે. કેમ કે તમે મહેનત કરી છે જવા માટે. હા, તમને વારસામાં કોઈ વસ્તુ મળી હોય એનાથી તમે કોઈની ઇજ્જત કરો. કોઈ ડૉક્ટર છે તો આપણે ડૉક્ટરની રિસ્પેક્ટ કરવી જોઈએ. ડૉક્ટર ભલે પછી કેટલા વર્ષનો હોય, મે બી 25 વર્ષનો હોય, 24 વર્ષનો હોય, 25-26 વર્ષનો હોય, એમ ડૉક્ટર તાજા બની ગયા. પછી આપણે એવી જ રિસ્પેક્ટ કોઈ 30 વર્ષનો હોય ને કાંઈ ન હોય તો પછી એને એટલી રિસ્પેક્ટ ન મળે. સ્વાભાવિક છે, કેમ કે કોઈ વ્યક્તિએ મહેનત કરી અને હાસિલ કર્યું છે, અને કોઈ વ્યક્તિ છે એમનામ છે
એ વસ્તુ અલગ છે. પણ અહીંયા કઈ રીતે છે કે કોઈ વ્યક્તિને નાગરિક સાથે તમે ફક્ત ધર્મ, મૂળ, વંશ, જાતિ, લિંગ અને જન્મસ્થાન આધાર પર રાજ્ય ભેદભાવ કરી શકે નહીં. પછી બીજામાં શું કીધું કે કોઈ નાગરિક પર નીચેની બાબતો માટે ફક્ત ધર્મ, મૂળ, વંશ, જાતિ, લિંગ કે જન્મસ્થાન આધાર પર કોઈ પણ પ્રકારની અયોગ્યતા, જવાબદારી કે પ્રતિબંધ અથવા શરત મૂકી શકશો નહીં. કેમ કે દુકાન છે, રેસ્ટોરન્ટ, હોટલ અને જાહેરાત, એમાં ન કહી શકો કે તમે આ લિંગ, આ જન્મસ્થાન આધારે તમે ન કહી શકો કે તમે યુપી બિહારના છો તો તમે અહીંયા ખાવા નહીં આવી શકો. એક્ઝામ્પલ તરીકે જન્મસ્થાનના આધારે આવું થાય. અથવા કોઈ જગ્યા છે, હોટલ છે, અહીંયા ન લખી શકો કે આ ધર્મના લોકો અહીંયા જમી નહીં શકે, કે અહીંયા સ્ત્રીઓ નહીં જમી શકે, અહીંયા પુરુષો નહીં જમી શકે, એવું પણ ન લખી શકે. એવું બધું કીધું છે. હવે જો આમાં પાછું બી આવ્યું, આ શું આવ્યું? આ એ આવ્યું, હવે પાછું બી આવ્યું આમાં કે રાજ્ય નાણાંમાંથી પૂર્ણ કે અંશતઃ નિભાવતા અથવા જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલ કૂવા, તળાવો, સ્નાનાઘાટો, સંસ્થાઓ, સાર્વજનિક સ્થળોનો ઉપયોગ એના પણ ન હટાવી શકાય એમ. તો આ બંને વસ્તુ નોર્મલ છે. હવે આપણે વાત કરીએ કે 15.2 શું કીધું કે ધર્મ, જાતિ, વંશ, લિંગ, જન્મસ્થાન. આ ટૂંકમાં જોયું. જો તમે આપણે 15.2 આખું જોયું અહીંયા. 15.2 અહીંયાથી લઈ, યાર બ્લર ક્યાં થાય છે, આ 15.2 અહીંયાથી લઈ અને અહીંયા સુધી આપણે જોયું. હવે પાછું ટૂંકમાં જોઈ લઈએ કે 15.2 શું કીધું? ધર્મ, જાતિ, વંશ, લિંગ અને જન્મસ્થાન આધારે શું કરે? દુકાન, રેસ્ટોરન્ટ, જાહેર મનોરંજન સ્થળો ભેદભાવ ન કરી શકાય. જાહેર સ્નાન આગળ કૂવા, તળાવોમાં પણ ન કરી શકાય. અનુચ્છેદ 3 એટલે કે 15.3 અનુચ્છેદ 15.3 આ અનુચ્છેદ અંતર્ગત સ્ત્રીઓ, બાળકો માટે કોઈ વિશેષ જોગવાઈ કરવાની રાજ્ય અનુમતિ આપવામાં આવી છે. હવે જો સ્ત્રીઓ છે, બાળકો છે, તો એમના માટે કરી શકાય એવું નથી. તમે પછી એમાં તમે એમ કહો લે આમને તો આવી સુવિધા આપે છે, જેમ કે સ્કૂલમાં ભણતી છોકરીઓ માટે વાલીઓ ભણવા મોકલે એટલા માટે ગામડામાંથી આવતી છોકરીઓ માટે ફ્રીમાં પાસની સુવિધા છે. તો આ વસ્તુ સારું છે. પછી આંગણવાડીમાં છે, નાના નાના ભૂલકાઓને ફ્રીમાં જમાડે કે આ છોકરાઓ આંગણવાડી આવતા ને પછી તમે જઈને કહો કે આમને મફતમાં જમાડે છે સરકારને, અમને નથી જમાડતી આંગણવાડીમાં, તો એવું ન ચાલે. એક્ઝામ્પલ એવા લેવાના જે રિયલ લાઈફ સાથે સંકળાયેલા. તો 3 અનુચ્છેદ 15.3 આવે એટલે તમને 2 વસ્તુ યાદ આવે કે સરકારી સ્કૂલમાં છોકરીઓને ફ્રીમાં અને આંગણવાડીમાં નાના છોકરાને જમાડે. આપણે જઈને તો ન કહી શકીએ કે અમને જમાડો. આવી રીતે યાદ રાખવાનું, બહુ માથાકૂટ નહીં કરવાની. અનુચ્છેદ 15.4 અનુચ્છેદ 15.1 અને અનુચ્છેદ 15.2 અને અનુચ્છેદ 29 ખંડ 2ની કોઈ પણ જોગવાઈ રાજ્યને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિકો તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના ઉત્કર્ષ માટે વિશેષ જોગવાઈ કરવા માટે રોકી શકે નહીં. જો 15.4 શું કીધું કે તમે જે 15.1 કીધું, 15.2 કીધું કે ધર્મ, જાતિ, લિંગ, સ્તરના આધારે ભેદભાવ ન કરી શકાય. પણ હા, કોઈ વ્યક્તિ છે એના સારા માટે કરવામાં આવ્યું છે, જેમ કે એનું સાથે શોષણ થયું છે અત્યાર સુધી, તો એના માટે પછી 15.4 કીધું કે 15.1, 15.2 અને 29 ખંડ 2ની કોઈ પણ જોગવાઈ રાજ્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના નાગરિક તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉત્કર્ષ માટે વિશેષ જોગવાઈ કરવા માટે રોકી શકે નહીં. તો આ વસ્તુ છે. જેમ કે ગવર્મેન્ટ દ્વારા ઘણી બધી સ્કીમ હાલતી હોય છે. જેમ કે અત્યારે તમે જો કે આ ફ્રીમાં રાશન અપાય છે, તો શું નાગરિકો જે અમીર લોકો છે એમ કહે છે કે નહીં અમારી સાથે તો ભેદભાવ થઈ રહ્યો છે? ન કહી શકે, કેમ કે ગરીબો છે એમને અનાજ આપવામાં આવે છે, તો એનો તો વિરોધ નથી કરતા ને એમ. આવી વસ્તુ છે. અનુચ્છેદ 15.4 શું કીધું કે SC ST OBCના ઉત્કર્ષ માટેનો કાયદો છે. આપણે આમ પણ યાદ રાખી શકીએ. અથવા ગરીબો પણ આમાં આવી જાય કે શૈક્ષણિક રીતે પછાત વર્ગોના નાગરિકો. ઓબીસીનો મતલબ શું થતો હશે? અધર બેકવર્ડ કાસ્ટ. શૈક્ષણિક રીતે પછાત વર્ગો, એનું કોઈ આમ શૈક્ષણિક રીતે પછાત વર્ગો એટલે તો એવું ન વર્ગ આવે એટલે થોડું ઓલું થાય. ચલો એમાં આપણે ડીપમાં નહીં પડીએ, પણ અહીંયા આપણે સમજવાની વાત છે. હવે આપણે અનુચ્છેદ 16 કેટલું બાકી છે? હવે હજી 2 પેજ અને 3 ક્વેશ્ચન છે, તો વાંધો નહીં. ચલો 24 મિનિટ થઈ છે અરાઉન્ડ, મારા ખ્યાલથી 35ની અંદર પતી જવું જોઈએ.
30ની અંદર તો નહીં પતે, પણ 35ની અંદર તો પતી જવું જોઈએ. 30ની અંદર બી પતી જાય, કાંઈ કહેવાય નહીં. અનુચ્છેદ 16 કે અમુક વસ્તુ વાંચીને જવા દેવી જેવી હોય તો પછી વાંચીને જવા દેવાની. અનુચ્છેદ 16માં જાહેર નોકરીની બાબતમાં સમાનતા તકની. તો જો અહીંયા પહેલાં સમાનતા આપશે, પછી પાછું અપવાદે આવશે, એટલે એવું બધું ચાલુ રહેશે. જો પહેલાં મેં કીધું કે જાહેર નોકરી સમાનતા મળી જોઈએ. 16(1) શું કીધું? જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા. 16(2) કીધું કે ધર્મ, વંશ, જાતિ, લિંગ, સ્તરના આધારે નોકરીની બાબતમાં ભેદભાવ ન કરી શકાય. પછી વાત કરીએ અનુચ્છેદ 16(1). જો રાજ્ય હેઠળની નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટે તકની સમાનતા રહેશે. 1માં શું કીધું? 16(1)માં અહીંયા આપણે જોયું કે જાહેર નોકરીની બાબત તકની સમાનતા, એનું આખું આપણે ડીપમાં જોઈએ કે રાજ્ય હેઠળની નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગે બાબતમાં તમામ નાગરિકો માટે કેવી તકની સમાનતા રહેશે. અનુચ્છેદ 16(2) એમાં એવું કહેવામાં આવે કે કોઈ પણ નાગરિક ફક્ત ધર્મ, મૂળ વંશ, જાતિ, લિંગ, જન્મસ્થાન, ઉદ્ભવ અથવા નિવાસ સ્થાન આધાર પર રાજ્ય હેઠળ કોઈ પણ નોકરી અથવા હોદ્દા માટે અપાત્ર. ચાર્જિંગ એ લો થઈ ગયું 20%. કેબલ લગાવવું પડશે. સારું વિડીયો બંધ ન થઈ ગયું, નકર પછી બીજી વાર નવા સરથી કરવું પડે. અનુચ્છેદ 2માં શું કીધું કે કોઈ પણ નાગરિક ફક્ત ધર્મ, મૂળ વંશ, જાતિ, લિંગ, જન્મસ્થાન, ઉદ્ભવ અથવા નિવાસ સ્થાન આધારે પર રાજ્ય હેઠળ કોઈ પણ નોકરી અથવા હોદ્દા માટે અપાત્ર ગણશે નહીં અથવા તેની સાથે ભેદભાવ કરશે નહીં. નોર્મલ વસ્તુ છે, આ બધું વાંચવા જેવું જ છે, આમાં કાંઈ એટલું બધું ઓલું છે નહીં. હવે જો આપણે પહેલું જોયું નોકરીની બાબતમાં તકની સમાનતા, બીજામાં શું કીધું? ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાન, ઉદ્ભવ, નિવાસ સ્થાન. આમાં થોડું વધારે આવ્યું. ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાન હતું, આમાં ઉદ્ભવ અને નિવાસના. નિવાસ તો ખબર પડે કે આપણે જ્યાં રહેતા હોય એના કદાચ નિવાસ કહેવાતો હશે, પણ ઉદ્ભવ એટલે શું થાય મે બી શું ખબર. હવે ના આધારે નોકરીની બાબતમાં ભેદભાવ ન કરી શકાય. અપવાદ છે 16(3)માં જાહેર નોકરી, નિવાસ સ્થાન, સંસદ. તો આ થોડું અપવાદ છે 3માં. તો જો હવે 3 આવશે કે સંસદ કોઈ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર અથવા તેની અંદરના કોઈ સ્થાનિક જાહેર સંસ્થા હેઠળની કોઈ રોજગારી કે હોદ્દા પર નિમણૂકી પહેલાં તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના નિવાસ સ્થાનની જરૂરિયાત નક્કી કરતો કાયદો પસાર કરી શકે. તો સાચી વાત છે કે હવે ગુજરાતમાં રેલવેમાં કાંઈક 5000 કર્મચારીની જરૂર છે અને પછી એમને તમિલનાડુમાંથી કે આમ ઉપર કાશ્મીરમાંથી લે તો પછી એ તો ખોટી વાત થાય ને. ગુજરાતમાંથી લઈ લે તો વધારે સારું. ત્યાં રહેતા હોય તો એમને ખર્ચો ઓછો થાય. અમુક નોકરી એવી છે IAS IPS એમાં બધી બાજુ રખડતા ફરતા હોય તો એ વસ્તુ અલગ છે, પણ અમુક જગ્યાએ બનાવી શકે કાયદો એમ. તો પછી ગુજરાતમાં 400 જણની જરૂર છે તો એને 400 ત્યાંથી જ લો ને, શું બહારથી લાવવા જોઈએ બીજા જ. આખા ભારતમાં 400ની ભરતી કરે તો એ પછી થોડું ઓલું થઈ જાય. IPS ને એ અલગ છે, અમુક જ્યારે જરૂર હોય ત્યારે. તો આપણે જોયું તો પહેલામાં આપણે જોયું સમાનતા, પછી પહેલાં 16(1)માં, પછી 16(2)માં 2માં શું જોયું? ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાન આધારે ઉદ્ભવ નિવાસસ્થાન ભેદભાવ ન કરી શકે. પાછું 16(3)માં શું કીધું? એનો જ અપવાદ આવી ગયો કે 16(3)માં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ નિવાસસ્થાન કાયદો, નિમણૂક, સંસદ, નોકરી તો કેન્દ્રશાસિત જાહેર સંસ્થા હેઠળ કરી શકે. રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ નિવાસસ્થાન આધારનો કાયદો બનાવી શકે. નિમણૂકી, સંસદ, નોકરી જાહેર સંસ્થા હેઠળની હોય તો પણ. હવે ઓલમોસ્ટ આપણે મને લાગે બહુ વાર નહીં લાગે હવે, કેમ કે એટલું બધું કંઈ સમજવા જેવું છે ને આમાં. હવે પાછો અનુચ્છેદ 16(4) જો રાજ્ય મધ્યે રાજ્યની સેવાઓ પછાત વર્ગ નાગરિકોનું પૂરતું પ્રતિનિધિત્વ ન હોય તો રાજ્ય હેઠળની નિમણૂકો અને જગ્યાઓ માટે તેમની તરફેણમાં અનામતની જોગવાઈ કરવા માટે અનુચ્છેદ 16ની જોગવાઈ રાજ્યને રોકી શકે નહીં. શું કીધું? રાજ્યમાં એવું કીધું કે અનુચ્છેદ 16 મુજબ જો રાજ્ય મતે રાજ્યની સેવાઓ પછાત વર્ગના નાગરિકોનું પૂરતું પ્રતિનિધિત્વ ન હોય તો કરી શકે એમ. અનુચ્છેદ અનામતની વાત થાય છે 16(4)માં, તો એવું કીધું છે. જો અનુચ્છેદ 16(4) અહીંયા જોઈએ આપણે, નોકરી પછાત વર્ગ પૂરતું પ્રતિનિધિત્વ ન મળતું હોય. માની લો કે કોઈ વ્યક્તિ છે એમાં દેશમાં છે ને 100માંથી 50 લોકો એમના છે, તો એમને દેશ માટે કાંક કરતા તો હશે ને, એવું તો ને બેઠા રહેતા હશે. તો એવા જ્યાં ઊંચા હોદ્દા છે એમાં દેશમાંથી 50 લોકો છે ને એમાંથી કોઈ નથી, અને દેશના અમુક લોકો 40 છે, અમુક 30 છે, અમુક 10 છે, અમુક 5 છે. તો એ 5માંથી છે તો પછી એટલા માટે આમનું પ્રતિનિધિત્વ એવું કહે છે. એ તો અનામતની જોગવાઈ છે. 16(4)માં શું છે? અનામત છે. 17માં અસ્પૃશ્યતા
શું લખ્યું છે, અસ્પૃશ્યતા આચરણ કરવું તે ગુનો છે. આચરણ હશે ને મે બી, અસ્પૃશ્યતાનું આચરણ કરવું એ ગુનો છે. તમે જોઈ લેજો ને એકવાર શું છે. મેં તો અહીંયા આરણ લખ્યું છે. અસ્પૃશ્યતા નાબૂદ અર્થ વ્યાખ્યા નથી. જો આની અર્થ કે વ્યાખ્યા નથી. સામાન્ય અર્થ થાય કે આભડછેટ, સામાજિક કલંક, આચરણનો ગુનો. હવે જો અનટચેબિલિટી એક્ટ 1955માં આવ્યો, એમાં સુધારો થયો 1976માં, અને અસ્પૃશ્યતા નિવારણ અધિનિયમ આવ્યું. આને ગુજરાતીમાં શું કહેવાય? અસ્પૃશ્યતા નિવારણ અધિનિયમ, નાગરિક અધિકાર નિવારણ અધિનિયમ પણ કહેવાય. હવે આપણે વાત કરીએ અનુચ્છેદ 18, ઇન્કલાબો અને કિતાબોની નાબૂદી. આ અનુચ્છેદ પણ બહુ સિમ્પલ છે બધા, એવું કાંઈ છે ને ખાસ. સામાન્ય યુનિવર્સિટી એટલે યાદ રાખવાના છે, પણ એટલું બધું કાંઈ સમજવાની જરૂર નહીં, સમજાઈ એવા છે, વાંચી લેવાનું તો દે. સામાન્ય યુનિવર્સિટી અને સૈન્ય આર્મી દ્વારા અપાતા અપવાદ. જો અનુચ્છેદ 18માં શું કહ્યું? ઇન્કલાબ અને કિતાબોની નાબૂદી. પછી એમાં કહી દીધું કે માન્ય યુનિવર્સિટી અને સૈન્ય આર્મી દ્વારા અપાતા પાછા હાલ છે, જેમ કે ડૉક્ટર છે, એડવોકેટ છે, મેજર છે, કર્નલ છે, વધારે હાલ છે. બાકી પહેલાં નહીં કરવા એમાં રાજા, પછી આવા બધા બધું હવે નહીં ચાલે. સિવાય ઇન્કલાબો કિતાબો ધારણ કરી શકે નહીં. પછી પદ્મવિભૂષણ, પદ્મભૂષણ એની પણ આમાં નથી જોગવાઈ, એટલે એ પણ અપાય છે. વંશ પરંપરાગત બિરુદની નાબૂદી થઈ. હવે જો 1966માં ભારત રત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી આ બધાને શું કર્યું? અનુચ્છેદ 18થી બાકાત રાખ્યા. પછી વિદેશ ભારતીય નાગરિક ઇન્કલાબ ખિતાબ રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે, પછી જ વિદેશનો કોક તમે મેળવી શકો. એવી જ રીતે લાભનું પદ ધરાવતા વ્યક્તિ પણ રાષ્ટ્રપતિની મંજૂરી વગર ભેટ સોગાદ ન લઈ શકે, કેમ કે એરિયાએ પછી દેશનું ખરાબ કરે તો એટલા માટે. જોકે ખરાબ કરવાના તો કરવાના જ છે. તો આપણું અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ આપણે ભાગ 3માં પછી આગળ જોઈશું. કેટલા લાસ્ટ આપણે જો 18મો અનુચ્છેદ જોઈએ ને, આપણે 19થી ચર્ચા ચાલુ રાખીશું. તો હવે આપણે ક્વેશ્ચન છે કે કાયદાની જનરમાં સૌપ્રથમ કાયદાની નજરમાં સો સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે? તો આર્ટિકલ 14. આવો ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે. ભારત સરકારે ભારત રત્ન અને પદ્મશ્રી એવોર્ડ બંધારણીય કઈ કલમ હેઠળથી સ્થાપિત કર્યા નથી? તો બંધારણની કલમ 18. અનુચ્છેદ 14 નાગરિકો તથા વિદેશીઓ બંનેને લાગુ પડે છે, જ્યારે 15 અને 16 ફક્ત નાગરિકોને જ લાગુ પડે છે. તો આપણે જોયું હતું 15, 16, 19, 29, 30 આર્યાય કોને પડે છે? ખાલી નાગરિકોને. આવી રીતે તમે યાદ રહેશે ને પછી વાંધો નહીં આવે. તો હવે આપણે નેક્સ્ટ વાત કરીશું. આજે તો 2 વિડીયો હતા જે એમને મૂકી દીધા. નેક્સ્ટ આપણે કાલે આવશે ભાગ 3માં આગળનાનું છે 19થી. તો અહીંયા આજે 2 વિડીયો તો બની ગયા આજના, કાલે પાછા 2 બનાવશું.